હનુમાનજીની ચતુરાઈની પરીક્ષા લેવા તેઓએ નાગમાતા સુરસાને મનાવી. સુરસાએ અત્યંત કદરૂપો, બેડોળ અને વિકરાળ આકાર ધારણ કર્યો. તેનું જડબું એટલું વિકરાળ હતું કે તેની દાઢી સમુદ્રની સપાટીએ અડતી તો તેનો માથાનો ભાગ આકાશને આંબતો. જેવા હનુમાનજી પસાર થયા, સુરસાએ તેના મુખમાં પ્રવેશવા આજ્ઞા કરી. અહીં હનુમાનજીએ લડાઈ કરતા ચતુરાઈને વધુ મહત્વ આપી પોતાનું કદ મોટું કર્યું. સુરસાએ ફરીથી મોટું પહોળું કર્યું અને હનુમાનજીએ મોઢું કદ આમ ચાલ્યા કર્યું અને સુરસા વિશાળકાય બની. ત્યાં સડનલી હનુમાનજી બીકમ સ્મોલર અને તેના મુખમાં પ્રવેશીને બહાર નીકળી ગયા. પછી બે હાથ જોડીને બોલ્યા, દેવીજી, આપની આજ્ઞાનું પાલન કરવા હું આપના મુખમાં પ્રવેશી ગયો. હવે મને મારું કાર્ય કરવા અનુમતિ આપો. ખુશ થયેલ સુરસા તેના મૂળ રૂપમાં આવી અને હનુમાનજીને આશીર્વાદ આપ્યા.